નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે, શું આપણે જીવીએ છીએ? ને બહુ મોટો પ્રશ્ન છે. આપણે આપણી જાતને પૂછવું પડે કે આ શું આપણે જીવતા છીએ, જીવીએ છીએ ખરા? ત્યારે આપણને એમ થાય કે ચાલું આનો જવાબ શું આપવાનો. આજનો યુગ દોડ ભાગ, પૈસો લાવો, પૈસો કમાવો, બહુ બધા પૈસા કમાવા છે, આ બધી બાબતમાં આપણે જીવવાનું ભૂલી જઈએ છીએ, એ બધાને ખ્યાલ છે. તો આવા જિંદગીના જે મહત્ત્વના બિંદુઓ છે, જે પોઈન્ટ છે, એને આપણે સમજવા પડે, એને જાણવા પડે. ઘણા બધાનું ધ્યાન નથી. મેં થોડા સમય પહેલાં એક વિડીયોના અંતમાં મેં કીધેલું કે હવે મારે આ બધી વાતોથી દૂર થવું છે. તો આજે આપણે આપણા આ પ્રશ્નનો જવાબ કઈ રીતે શોધવો જોઈએ. આપણા જીવનની જે દિનચર્યાઓ છે, આપણે જે રીતે ભાગદોડ કરીએ છીએ, હાઈ પૈસો કરીએ છીએ, મારી પાસે સમય નથી, આ બધી વાતો જે કરીએ જ ને એની પર એક બહુ સરસ મજાની વાત કહું. એક દિવસ એક ભાઈ એના પોતાના નાના દીકરાને લઈને ફરવા નીકળ્યા. અચાનક રસ્તામાં સ્કૂલમાં સાથે ભણતો હતો એવો એક મિત્ર એમને મળી ગયો. એ મિત્ર પોતાની લક્ઝરિયસ કાર સાથે ઉભેલો, સૂટ બૂટમાં એને ઉભેલો જોઈને આ ભાઈએ ગણતરી લગાવી દીધી કે આ માણસ ભણ્યા પછી સારા પૈસા કમાઈ લીધેલા છે, એમને ઘણી સારી કમાણી કરી છે એવું એને લાગ્યું. આમ છતાં એના પોતાનામાં રહેલું કુતૂહલ જાગ્યું અને એના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તું શું કરે છે, ક્યાં રહે છે? પેલો મિત્ર જરાક અક્કડ થઈ ગયો, છાતી બહાર કાઢી અને જવાબ આપ્યો કે મારા 3-4 બિઝનેસ ચાલે છે. મેટ્રો સિટીમાં મારા 4 બંગલા છે, 4 પ્લોટ છે. નજીકના નાના શહેરમાં હમણાં જ મેં 25 એકર જમીન પણ લીધી અને હમણાં એક મોટો પાર્ટી પ્લોટ ખરીદવાની ચર્ચા પણ ચાલે છે. એક શાળામાં અને બીજી એક મોટી કોલેજમાં અમારી ભાગીદારીની વાત પણ ચાલે છે. અને આટલું બોલતા પછી કીધું કે હા, એ તો બધું બરાબર, પણ તું શું કરે છે? પેલા ભાઈ જરાક સંકોચાયા અને કીધું કે ભાઈ, હું એક સામાન્ય કંપનીમાં નોકરી કરું છું. હમણાં જ મેં થોડા સમય પહેલાં જ લોન લીધી અને પોતાનું એક નાનકડું મકાન મેં બનાવ્યું છે, જેમાં મારી પત્ની ને મારા દીકરા સાથે હું રહું છું. અને આ બંને મિત્રની જે વાત ચાલતી હતી તે પેલો નાનો છોકરો સાંભળતો હતો અને એને પોતાના મનમાં જે ઈચ્છા પ્રગટીને તે મુજબ એને એના પિતાના પૈસાદાર મિત્રને પૂછ્યું કે અંકલ, તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? જવાબમાં એના પિતાના મિત્રએ એવું કીધું કે સવારે વહેલો ઉઠું છું અને રાત સુધી કામ કરું છું. એને પોતાની દિનચર્યા એને દીકરાને સમજાવી કે આટલું બધું કામ હું કરું છું ને હું આટલા પૈસા કમાઉં છું. અને આ સાંભળીને તરત જ દીકરાના મનમાં એક વાત ઉદ્ભવી અને એને પેલા મિત્રને પૂછ્યું કે અંકલ, આટલી બધી વ્યસ્તતામાં તમે જીવો છો ક્યારે? અને મિત્રએ એવું કીધું કે અરે ગાંડા, આજ હું જીવું છું ને. છોકરાએ હસતા હસતા સ્મિત આપીને એવું કીધું કે અંકલ, આને તો ખાલી માત્ર શ્વાસ લેવાનું જ કહેવાય અને શ્વાસ લેવાને કઈ જીવવાનું કહેવાય? અને પોતાના પિતાની આંગળી પકડીને એને પિતાને કીધું કે ચાલો પપ્પા, આપણો રમવાનો ટાઈમ શરૂ થઈ ગયો, આપણે ટાઈમ બગાડવો નથી. આજે તમારે બોલિંગ કરવાની છે ને હું બેટિંગ કરીશ. અને પિતાનો હાથ પકડીને બાળક પિતાને લઈને ચાલ્યો. તો મિત્રો, આની પરથી આપણે ધ્યાન રાખવાનું છે કે જો આપણે પણ ખાલી આમાં જ જીવશું, આપણે ક્યારે જીવીશું? આપણે પણ જીવવાનું છે ને. આપણા એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમણે એક વાત કીધી છે કે સંપત્તિ, સત્તા અને દક્ષતા માત્ર જીવનના સાધનો છે, એ ખુદ જીવન નથી. ક્યારેક શાંતિથી વિચારજો કે આપણે જીવીએ છીએ કે માત્ર શ્વાસ લઈએ. અને મિત્રો, ચોક્કસ કહું છું, દુનિયામાં બહુ ઓછા લોકો જીવે છે, બાકી શ્વાસ બધા લે છે.
તો આપણે પણ આપણા જીવનની દિશામાં લઈ જવાનું છે, એની સાથે ચાલવાનું છે, શ્વાસ લેવાનો છે ને શ્વાસની સાથે સાથે જીવન જીવવાનું છે. તો આપણે આપણા જીવનને એક એવી દિશા આપીએ કે જ્યાં આપણે જીવી પણ શકીએ અને આપણે શ્વાસ પણ લઈ શકીએ. મિત્રો, મેં ઘણા લોકોને જોયા છે, ફક્ત પૈસો પૈસો પૈસો, પૈસા સિવાય બીજી કોઈ વાત નથી, અને એ જે તમારી ક્રિયાઓ જે છે ને, જે તમારું કામ છે, એ તમને જીવવા નથી દેતું. તો જીવન જીવવા માટે પણ હવે કંઈક વિચારજો અને એ તરફ આગળ વધો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.